નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હોળીના તહેવારમાં જ માતમ છવાયો। હોળી ધૂળેટીના તહેવાર હોવાના કારણે લોકો ફરવા જઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે। હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે અલગ અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। તો આ ઉપરાંત મોડી સાંજે લીલિયાણાના ગુંદરણ ગામ નજીક ભારે વાહન પાછળ બાઇક ઘૂસી જતા 3 લોકોના મોત નીપજ્યા હતા। તે સિવાય એક દિવસ પહેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર લગભગ 2 અકસ્માતમાં વધુ 2 લોકોના જીવ ગયા હતા। આમ માત્ર 2 દિવસમાં કુલ 7 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।